નમો વરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો વાયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સૌવસાવણમ એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસીમ પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો, આશરે 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા જ્યારે આપણે નીકળ્યા છીએ, આ ભયના નુકસાન, આ ડર આપણને જીવનમાં ડગલે પગલે કેવો અટકાવે છે એની વાતને જાણ્યા પછી જ્યારે મનની અંદરમાં એક ભાવ પેદા થાય કે આ ડર ઉપર મારે વિજય પ્રાપ્ત કરવો જ છે, તો એ પ્રમાણેનું કેટલું પરાક્રમ આપણે જીવનમાં કરી બતાવવું પડશે. ભયની સામી છાતીએ લડી અને ઊભા રહેવું પડશે. એની આંખમાંથી આંખ મિલાવી અને એના પડકારને ઝીલી લેવો પડશે. કોઈ પણ આરાધના કરવા જશો કે કોઈ પણ નવો આરંભ કરવા જશો તો મનની અંદરમાં ડર રહેવાનો. એક નાનકડી ચિંતા અને કાળજીવાળી વાત હોય ને, એ વાત અલગ છે. ડર શું કરે છે? આપણને અટકાવી દે છે. એક નાનકડી કાળજી કે ચિંતા એ અટકાવતી નથી, પણ એ આપણને સાવધાનીથી આગળ વધારશે. પણ આ ડર શું કરે છે? બિલકુલ પ્રગતિને રૂંધી નાખે, આપણને આગળ વધતા અટકાવી જ નાખે. તો આવા પ્રકારના ડરની સામે શું કરવું જોઈએ એ આ કથાની અંદરમાં આપણને ઠેર ઠેર જોવા માટે મળે છે. આ કથાની અંદરમાં દરેક પાત્રો એવા જ પ્રકારના સાહસ કર્યા છે, એવા ભયના સમયની અંદરમાં નિડર રહ્યા છે. અને એ બધી વાતો આપણે આ કથા દ્વારા જાણીએ છીએ. કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચ્યા કે જંગલની અંદરમાં હરિવિક્રમ રાજા ભુવનસુંદરી રાણીને જય નામના કેવળજ્ઞાની મુનિવર સુરસેન રાજાની કથા બતાવે છે. એમાં વીરસેન એનો પુત્ર ચંદ્રસિંહને શોધવા માટે નીકળ્યો હતો. ચંદ્રસિંહ નામની રાજપુત્રીને કોઈ અજાણ્યા વિદ્યાધરે અપહરણ કર્યું છે. હવે કઈ દુનિયાની અંદરમાં છે ખબર નથી, કઈ દિશામાં, કઈ જગ્યામાં કોઈ જ કહેતા કશી જ ખબર નથી. અને છતાં પણ સુકન પ્રમાણે દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યો છે. એમાં જંગલની અંદરમાં શાંતિનાથ પરમાત્માનું જિનાલય જોયું, ચારણ મુનિવર મળ્યા, સરોવરની વચની અંદરમાં બેટ ઉપર રહેલું આ જિનાલય, એની ઉત્પત્તિ કથા સાંભળી અને ગયો તો ખાલી માત્ર જિજ્ઞાસા માટે, પણ કેટલો મોટો જિંદગીનો એક ખજાનો, કેટલી મોટી એક ભેટ પ્રાપ્ત કરીને આવ્યો. જે ભવ ભ્રમણની અંદરમાં જે સમ્યક્ત્વ પામવું અત્યંત દુર્લભ છે, અતિશય દુર્લભ છે. જે સંકિતના શાસ્ત્રોની અંદરમાં ઢગલા બંધ વખાણ કર્યા છે. જે સંકિત સમગ્ર શુભ તત્વોની ચાવી છે, સમગ્ર શુભ તત્વો તરફ લઈ જવા માટેનો એક પાસપોર્ટ છે. કોઈ પણ ઉત્તમ જગ્યાની અંદરમાં આપણે જવું છે, ચાહે ઇન્દ્ર બનવું છે, ચાહે સ્વર્ગલોકના અધિપતિ બનવું છે, ચાહે તીર્થંકર બનવું છે, ચાહે કેવળજ્ઞાની બનવું છે, ચાહે અવધિ જ્ઞાની, ચાહે 14 પૂર્વી બનવું છે, તો આ બધું જ બનવા માટે આપણી પાસે સમ્યક્ત્વનો પાસપોર્ટ જોઈએ, સમ્યક્ત્વની ડિગ્રી જોઈએ. સમ્યક્ત્વ ડિગ્રી છે, પાસપોર્ટ છે, એક પરવાનો છે, એક જાતનો આશીર્વાદ છે, એક જાતનું વરદાન છે. આટલું અદ્ભુત સમ્યક્ત્વ, એક મુનિ ભગવંતના દર્શન, એમની જીવનની કથા, એમના પૂર્વ ભવ અને એમના દેવલોક દ્વારા દેવના ભવની અંદરમાં બનેલું આ જિનાલય, એમની કથાને સાંભળી અને ભાવ વિભોર બની અને હૃદયની અંદરમાં સમ્યક્ત્વનો સ્પર્શ થઈ ગયો. એટલે આ ઉપરથી ખબર પડે છે કે જેટલી પણ ધર્મ આરાધના, જેટલી પણ શુભ તત્વોની ઉપાસના ભાવ વિભોર બનીને કરીશું, એવા ભાવ વિભોર શત્રુંજય તીર્થની અંદરમાં યાત્રા કરવા માટે જાઓ, ભલે ચાહે વર્ષમાં એક જ વખત જાઓ, ભલે એક જ યાત્રા કરો, પણ એટલા બધા ભાવ વિભોર બનીને, એવા ભાવ વિભોર બનીને કે તુજ દર્શનથી સમકિત પ્રગટે નિજ ગુણ રિદ્ધિ અપાર. સ્તવનની અંદરમાં લખ્યું છે કે પરમાત્માના દર્શન માત્રથી જે રોમાંચ ખડા થાય, જે રૂવાડા ખડા થાય, આંખમાંથી જે સહજ આંસુની ધાર છટી પડે, જે રોમરાજી વિકસ્ર થઈ ગઈ હોય, શરીરની અંદરમાં એવો રોમાંચ પેદા થયો હોય, એવું થનગનતું હોય, એવું હૃદયની અંદરમાં ભાવનો ઉદ્રેક પેદા થયો હોય, જાણે કે સ્વયંભૂ રમણ સમુદ્ર આખો ઉછળીને બહાર આવતો હોય, એટલી બધી ભાવધારા ઉચકાતી હોય, તો એ સમયની અંદરમાં આપણને સમ્યક્ત્વનો સ્પર્શ થઈ શકે છે.
આજે દર પૂનમે યાત્રા કરનારા વધ્યા, 99 યાત્રા કરનારા વધ્યા. હવે તો સાધનોના આ જમાનાની અંદરમાં એટલી બધી ફાસ્ટ ઝડપી સર્વિસો થઈ ગઈ, એટલી બધી તીર્થયાત્રાઓ વધી છે કે આમ જ્યારે પણ જાઓ ને શંખેશ્વરમાં, ગિરનારમાં, અંતરિક્ષજીમાં કે બીજા કોઈ તીર્થોની અંદરમાં તમને આમ ભીડની ભીડ જોવા માટે મળે. પરંતુ જે ભાવધારા ઉચકાવી જોઈએ, જે હૃદય ભાવ વિભોર બનવું જોઈએ. આ તો શરતું જેમાં હું વારંવાર આવ્યો છું. હું તો 99 કરીને જ આવ્યો છું. હજી તો ગયા વર્ષે જ આવ્યો હતો, હજી 6 મહિના પહેલા જ આવ્યો હતો. અરે હજી તો 2 મહિના પહેલા કોઈની ઉદ્ધાની માર વખતે આવેલો હતો. આમ હૃદય સંતોષ માનીને એક નાનકડી પણ ધર્મક્રિયા ભાવ વિભોર બનીને, આમ ગાંડા ઘેલા બનીને, એવા પાગલ બનીને કરવાની અંદરમાં થાય, બસ એનાથી સમ્યક્ત્વનો સ્પર્શ થઈ શકે છે. અને આ સમ્યક્ત્વનો સ્પર્શ એટલે પારસમણીને જાણે કે લોખંડને જાણે કે પારસમણીનો સ્પર્શ થઈ ગયો. લોખંડ મટીને આખું જેમ સોનું બની જાય છે, એમ સમ્યક્ત્વના પારસમણીના સ્પર્શ દ્વારા વ્યક્તિ શું હતું અને જિંદગીમાં શું બની જતો હોય છે. બસ આ રાજપુત્ર વીરસેનને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ અને સૌથી વધુ તો નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થઈ. નવકાર મંત્ર મળ્યો અને આ નવકાર મંત્રની આરાધના દ્વારા હવે પોતાના જીવનની અંદરમાં ઘણા ઉત્તમ કાર્યો કરશે. એ મુનિ ભગવંતને નમસ્કાર કર્યા. મુનિ ભગવંત તો ચાલી ગયા. હવે ચંદ્રસિંહને શોધવા માટે આગળ વધવાનું છે. રાજપુત્ર વિચારે છે કે જેમ અચાનક આ જંગલમાં મુનિ ભગવંત મળ્યા, સમ્યક્ત્વનો સ્પર્શ થયો, નવકાર મહામંત્રની પ્રાપ્તિ થઈ, આટલા સુંદર શાંતિના પરમાત્માના દર્શન થયા, એક નવો જીવનનો અધ્યાય ખુલ્યો, એક નવો જીવનનો અનુભવ થયો. તો હવે ચંદ્રસિંહ પણ કદાચ મળી જ જશે. આ સંકેતો બધા બતાવે છે કે કશો જ વાંધો નહીં આવે. અને એ જ નવકાર મંત્રના પ્રતાપે જે સરોવરની અંદરમાં જાતના વમરો છે, પણ મુનિ ભગવંતે આપેલા નમસ્કાર મહામંત્રના પ્રભાવે તરીને બહાર કિનારા ઉપર આવ્યો. વળી પાછા એ વિદ્યા અટવીની અંદરમાં આવી ગયો. હવે જંગલની અંદરમાં આગળ વધે છે. ચંદ્રસિંહને શોધવી છે. ક્યાં શોધવાની ખબર નથી. તમે એક વિચારી લેજો, આપણી ચીજ ખોવાય છે એ આપણને ખબર છે, પણ ક્યાં ખોવાય, કઈ જગ્યાએ ખોવાય, કયા રસ્તા ઉપર ખોવાય, ઘરમાં, રસ્તામાં, મકાનમાં, કોઈ બીજી જગ્યામાં ખબર નથી. અને એને શોધવું કેટલું બધું કપડું બની જાય. જેનું લોકેશન નથી, જેનો આપણી પાસે કોઈ ગૂગલ મેપ નથી, જેનો કોઈ નકશો નથી, તો હવે એ વસ્તુ સુધી કેવી રીતે પહોંચવું, એ વસ્તુને કેવી રીતે શોધવી. બસ એટલા જેવું આ કઠિન કામ હતું. છતાં પણ વીરસેન પોતાના મનમાં એ વિશ્વાસ રાખે છે કે જે રીતે આ મુનિ ભગવતના પણ અચાનક દર્શન થયા, એવી જ રીતે અચાનક જ બસ ચંદ્રસિંહ સુધી મારે પહોંચી જવાશે. સુકન લઈને નીકળ્યો છું દક્ષિણ દિશા તરફ. એટલે આટલા સરસ મજાના મુનિ ભગવંતનો યોગ થઈ ગયો. આવી સરસ મજાની કથા જાણવા માટે મળી. આમ સમજી અને વીરસેન હવે આગળ તરફ નીકળે છે. અને જ્યાં જંગલનો છેડો આવ્યો, આખું જંગલ ક્રોસ કર્યું, આ વિદ્યા અટવી ક્રોસ કરી, ત્યાં વીરસેન એક નાનકડા ગામની અંદરમાં પહોંચે છે. બહુ મોટું ગામ નથી અને બહુ મોટું શહેર પણ નથી. એ નગરની અંદરમાં પહોંચે છે. અને જેવો સાંજે નગરમાં પહોંચે છે અને જોયું તો આખા ગામની અંદરમાં લોકો ડરેલા છે. આખા ગામની અંદરમાં જાણે કે રોકકર મચી છે. દરેકની આંખની અંદરમાં ભયંકર ભય છે. આખું ગામ સાંજ પડે જાણે કે ખાલી કરવાની તૈયારીની અંદરમાં છે. એટલે રાજપુત્ર વીરસેન આશ્ચર્ય પામે છે કે આ નગરમાં શું એવો ભય આવી ગયો, શું તકલીફ આવી, શું આપત્તિ આવી, કઈ જાતનો એવો રોગચારો ફાટી નીકળ્યો, શું રાજાએ કોઈને હેરાન કર્યા, આ નગરની અંદરમાં કોઈ દુષ્ટ વ્યક્તિ કોઈને હેરાન કરે છે. જો આ પરોપકારની વૃત્તિ છે ને માટે માણસ વિચારે. જેને પરોપકારની વૃત્તિ ન હોય ને એ શું કહે, મારે શું અને મારું શું. જે વ્યક્તિના હૃદયની અંદરમાં પરોપકારની ભાવના નથી, એના હૃદયની અંદરમાં આ બે શબ્દ પ્રયોગ વારંવાર થાય. અને ભાઈ મારે શું છે, મેરા ક્યાં ઓર મુજે ક્યાં. મારું કે એમાં લાગે વર્ગે છે, આ નગરમાં આપત્તિ આવે એમાં મને શું તકલીફ છે. હું તો અજાણ્યો મુસાફર છું, આજે આવ્યો કાલે નીકળી જઈશ. આ નગરમાં નથી ફાવતું તો બીજા નગરમાં જઈશ, બીજા શહેરમાં જઈશ. પણ રાજપુત્ર વિચાર કરે છે કે શું તકલીફ છે, લાવું જાણું તો ખરા, પૂછું તો ખરા. બાળક છે, વૃદ્ધ છે, યુવાન છે, સ્ત્રી છે, પુરુષ છે, દરેક ભયભીત છે, દરેક હેરાન છે, દરેકના હૃદયની અંદરમાં કંઈ ને કંઈ ઉત્પાદ છે, આંખની અંદરમાં ડર ડોકાય છે. દરેક પોતાનો સામાન લઈને નગરની બહાર જલ્દીમાં જલ્દી નીકળી જવા માટે માગે છે. સંધ્યા આથમી રહેલી છે, રાત પડવાની તૈયારી થઈ ચૂકેલી છે. અને એવા સમયની અંદરમાં આ નગરમાં જ્યારે જોવે છે, કેટલાક લોકો તો એવા છે કે પાછળ રડતા છોકરાઓને પણ મૂકી દીધા છે. જાણે કે હમણાં કોઈ ભૂત ભરખી જવાનું હોય, જાણે કોઈ રાક્ષસ પકડી લેવાનો હોય. કોઈ પોતાની રડતી સ્ત્રીઓને મૂકીને ભાગે છે.
બાળકોને સ્ત્રી બૂમ પાડે છે, અમને ઉભા રહો, અમને લઈ જાઓ, તમે કેમ ભાગો છો, અમને બચાવો તો ખરા, એકલા એકલા કેમ ભાગી જાઓ છો? પણ કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી. બધાને ડર લાગે છે કે સાલું કંઈક આપણી ઉપર પણ થઈ જશે તો. અને આવું દ્રશ્ય જોયા પછી વીરસેનનો પરોપકારી આત્મા શું ઊભો રહે? એટલે આપણે આપણી જાતને કમ્પેર કરવી છે વીરસેન સાથે, કે આપણા પરિવારમાં, આપણા સમાજમાં, આપણી આજુબાજુમાં, આપણા રાષ્ટ્ર ઉપર કોઈ પણ એવી તકલીફ આવે, શું બીજાની તકલીફ આપણને આપણી તકલીફ લાગે છે? આ બાંગ્લાદેશની અંદરમાં રોજ આપણા હિન્દુઓ કપાય છે, રોજ રોજ જલે છે, જીવતા ને જીવતા સળગાવી દેવામાં આવે છે. હું તો પ્રિન્ટ મીડિયા એટલે કે ન્યૂઝપેપર દ્વારા આ બધું વાંચું છું. એમ થાય છે કે કોઈક એવી શક્તિ હોત ને તો આપણે આ બધાને બચાવી લઈએ, પણ રડવું આવે છે. કોને કહેવા જવાનું? કોણ આ હિન્દુઓને કોણ બચાવશે? આ હિન્દુ છે માટે રડવું નથી આવતું, પણ એક માનવ આટલો બધો ક્રૂર બની ગયો, આટલો બધો આતતાઈ બની ગયો, આટલો બધો પેટ ભરો બની ગયો, આટલો બધો સ્વાર્થની અંદરમાં અંધ બની ગયો કે નિર્દોષ નિરપરાધી સાવ ત્યાંના સામાન્ય હિન્દુઓને જો આ રીતે ખતમ કરી દેવાની અંદરમાં આવે. અને આશ્ચર્ય એ છે કે બાકી બધાના મોત ઉપર દરેક દેશના રાષ્ટ્ર પ્રમુખો, દરેક દેશના રાજકીય વ્યક્તિઓ આમ ઉછળીને પોતાની સંસદમાં ગજાવે અને ત્યાં લોકોને સાવધાન કરે. પરંતુ હિન્દુઓના મોત ઉપર જાણે કે આખો સમાજ, આખો વિશ્વ જાણે કે ચૂપ છે. કોઈ જાણે કશું બોલતું જ નથી. જાણે કે હિન્દુઓનો ઠેકો ખાલી હિન્દુઓએ લીધેલો છે. હમણાં હિન્દુ સિવાયની અન્ય કોઈ જાતિનો માણસ આવી રીતે મરતા હોય ને તો આ દેશની અંદરમાં એવા કેટલાય રાજકીય પક્ષો છે જે રોડ ઉપર રેલીઓ કાઢવાની શરૂ કરી દે. પણ આટલા બધા હિન્દુઓ કપાય છે, જલે છે, મરે છે નિર્દોષ રીતે. એ દેશની અંદરમાં શું કોઈને રહેવાનો અધિકાર નથી? એ દેશમાં વર્ષોથી રહેવા આવે, બધાને રહી શકે. જેમ આપણા દેશની અંદરમાં વિધર્મીઓ મજેથી રહી શકે છે, તો એ દેશમાં રહેનારા હિન્દુઓએ શું ગુનો કરે? પણ કોણ કહેવા માટે જાય? કોઈક વીરસેન જેવો જો આત્મા જાગે અને જઈને એને પૂછે કે ભાઈ શું ચાલી રહેલું છે આ બધું? તમારા રાષ્ટ્રપ્રમુખ ક્યાં ગયા? તમારા વડાપ્રધાન ક્યાં ગયા? તમારા રાજકીય પક્ષ ક્યાં ગયા? શું તમારા દેશની અંદરમાં કોઈ એવી વ્યક્તિ નથી, મધ્યસ્થ વ્યક્તિ, જે આ માનવતાનું નગ્ન નાચ અટકાવી નાખે? માનવતાને પણ શરમાવવું પડે, માનવતા પણ કદાચ મોઢું ઢાંકી દે. એટલી બધી માનવતાહીન કૃત્યો ચાલી રહેલા છે. આ વીરસેન જોજો, હવે નગરના એક વૃદ્ધ ભાઈને અટકાવીને પૂછે છે, અરે ભાઈ તું પણ પેલા ભાગ, આ નગરમાંથી બહાર નીકળ, વરના તું પણ છે ને મૃત્યુનો અતિથિ બની જઈશ. પણ ભાઈ કહો તો ખરા શું છે? અરે આ પેલા ભાગ, પેલા દોડ. એટલે રાજપુત્ર એની સાથે સાથે દોડે છે અને કહે છે કે ભાઈ અમારા નગરની અંદરમાં કોઈક એવું જાતનું ઉપદ્રવ છે, અમે કહી નથી શકતા, એ બોલવો પણ અમને ડર લાગે છે, એ બોલવાની પણ અમારી હિંમત નથી. જો તું આ નગરની અંદરમાં રહેવા માટે આવ્યો હોય તો રાતના તો નહીં જ જતો, સવારે આવજે નગરની અંદરમાં, રાત પણ તું અમારી સાથે બહાર વિતાવીને. આમાં તારું પણ કામ નથી. તું અજાણ્યો વ્યક્તિ અહીંયા આવ્યો છે. અહીંયા જે રાત્રિ ગાળે છે ને એ સવાર જોવે કે ન જોવે કોઈ નક્કી નથી હોતું. કુમારે કીધું પણ તમે ડર નહીં રાખો, હું છું ને, હું તમને બચાવીશ ને. અરે ભાઈ તમે શું કરવાના હતા? તમે અજાણી વ્યક્તિ, તમે આજે નગરની અંદરમાં આવ્યા છો, ક્યાંકથી આવ્યો છો ખબર નથી, તમે શું કરવાના હતા? આ નગરમાં એટલો મોટો ભય છે, એટલો મોટો ડર છે કે આ સુધીમાં સેંકડો માણસો મરી ગયા છે. અમારે કાંઈ મરવું નથી, એટલા માટે અમે દોડી રહેલા છીએ. તો કે ભાઈ તમારું આવું પુરુષત્વ શેના માટે? તમે મર્દ શેના માટે બન્યા? તમે આટલી હિંમતથી લડી પણ ન શકો? ભાઈ જો તને બહુ લડવાનું મન થતું હોય તો જા, અમારે જઈને રાજાને મળ, એ વ્યક્તિને જઈને મળ, અમારે કોઈ મરવાની જરૂરિયાત નથી. તને બહુ લાગતું હોય ને તું મોટો મર્દ માણસ છે, હિંમતવાન છે, મોટો લડવૈયો છે, તો જા ભાઈ આ પ્રમાણે જા. રાજપુત્રએ વીરસેને ઘણા લોકોને સમજાવ્યા, ઘણા લોકોને અટકાવ્યા, ઘણા લોકોને દોડતા રોક્યા કે ભાઈ ધૈર્ય રાખો. આવા ભયના સમયની અંદરમાં ભાગવાથી ભય વધારે વધે છે. આવી રીતે રડવાથી કઈ ભય ભાગી નહીં જાય. એમ ડરો છો શેના માટે? વીરસેન ભયને ભયભીત કરનારો છે, બાકી બધા ભયથી ભયભીત થનારા હોય છે. આપણે પણ એવા જ છીએ ને. આપણને પણ ખબર પડે કે આ મકાનની અંદરમાં રાતના રહેતા રહેતા કંઈક ઉપદ્રવ થઈ શકે એમ છે, તો આપણે પણ કેવા ભાગી જઈએ. અરે એ છોડો, ગઈકાલે આપણે જે મકાનની અંદરમાં, આજે આપણે જે મકાનમાં રહેવું છે એ મકાનની અંદરના માણસ કોઈ કે ગઈકાલે આ રૂમમાંથી એક સાપ નીકળેલો હતો, તો પણ આપણને રૂમની અંદરમાં રહેવાનું મન ન થાય. આપણે રૂમમાંથી બહાર નીકળી જઈએ. કોઈ આપણને ગમે એટલું સમજાવે, ગમે એટલું ધૈર્ય બંધાવે, ગમે એટલી આપણને હૃદયની અંદરમાં ટાઢસ બંધાવે, તો પણ આપણે રહેવા તૈયાર નથી. એટલે વીરસેન કહે છે ભાઈ તમે બીસો નહીં, डरो नहीं, आप डरो मत, मैं बैठा हूं ने, मैं जिंदा हूं, मैं आपको संभालूंगा, मैं आपको बचा लूंगा.
આપ જો બી બાત હો, લોકો કે ભાઈ તમે જઈને રાજાને મળો, રાજાને જઈને આ વાત કરો. અમારા નગરના રાજા પોતે ભયભીત છે, રાજા પોતે ડરી ગયેલા છે. એટલે વીરસેન એ રાજાની પાસે પહોંચ્યો, રાજાને જઈને જોયો તો રાજા પણ પોતે ભયભીત છે. રાજા પણ પોતે મનની અંદરમાં ન ડરવાનું ખાલી બતાવે છે, બાકી એ પણ ડરેલો છે અને નાસીને ભાગી જનારા નગરજનોથી વિટરાયેલો છે. અને કેટલાક લોકો કહેવા માટે આવ્યા કે રાજન, આ કોઈ વિદેશી પુરુષ આવ્યો છે, કોઈ બહારગામથી આ વ્યક્તિ આવ્યો છે. એ એમ કે છે તમે ડરો નહીં, મારી પાસે બધા ઉપાય છે, તમારા નગરની બીક દૂર કરી લઈશ. એટલે રાજાએ જ્યારે વીરસેનને જોયો, એક અલગ પ્રકારની એની શરીરની આકૃતિ હતી, એક વિશિષ્ટ પ્રતિભા હતી, એક વિશિષ્ટ તેજ હતું એના ચહેરા ઉપર. એક કંઈક અલગ જ તરી આવે એવો આ વીરસેન પુત્ર હતો. એનું રૂપ, એનું સામર્થ્ય, એનું તેજ, એનો પ્રતાપ, એનું સાહસ, એનું ધૈર્ય, એની હિંમત કંઈક અલગ પ્રકારની જ હતી. એટલે રાજાએ એને જોઈને પૂછ્યું, ભાઈ તું કોણ છે? તું ક્યાંથી આવેલો છે? તું કંઈક વિશિષ્ટ વ્યક્તિ લાગે છે. તું જ્યારે કહે છે કે આ નગરમાંથી હું ડર દૂર કરી આપું છું. એટલે વીરસેન પગે પડ્યો, નમસ્કાર કર્યા, અભિવાદન કર્યું, નમ્રતા અને વિનય સાથે કીધું કે રાજન, આજે તમારા દર્શન થવાથી હું તો કુશલ છું અને હું નાસિક નામના નગરમાંથી આવેલો એક મુસાફર છું. બહુ દૂરના દેશમાંથી આવ્યો છું. પણ રાજન, આ વડના ઝાડ હેઠળ આપ આવો, આપણે બેસીએ અને આપના આ નગરના ભયની જે પણ વાતો હોય મને કહો. એટલે હું કંઈક તમને સહાય કરી શકું એમ છું. ખાલી કહેવા પૂરતું નથી કહેતો, હું તમને ચોક્કસ સહાય કરીશ. હું તમને કંઈક સહાય કરી શકું એમ છું. મને બતાવો ને તમારા નગરમાં ભયનું કારણ શું છે? કેમ લોકો આટલા બધા ભયભીત છે? એટલે રાજા કહે છે કે ઠીક છે, બેસો. આખું નગર ગામ ખાલીને કરીને જાય છે, બધા જ બહાર બેઠા છે. રાજા સુદ્ધા, રાજા પોતે સ્વયં પોતાના પરિવાર સાથે રોજ બહાર આવી જાય. અને રાજાએ કીધું બેસો, આ જગ્યા ઉચિત છે. અને આખું સામે ભેંકાર ગામ દેખાય છે, બિલકુલ ભેંકાર નગર. ધીરે ધીરે અંધારાના ઓછાયા ઉતરે છે અને વડના ઝાડ નીચે રાજા, આજુબાજુની અંદરમાં નગરજનો, ભયભીત થયેલા નગરજનો સતત એની આંખોની અંદરમાં જાય છે. ઘડીકમાં આકાશમાં જાય, ઘડીકમાં નગર ઉપર જાય, ઘડીકમાં આકાશમાં જાય, ઘડીકમાં નગર ઉપર જાય. જાણે કે હમણાં કોકની ચીજ સંભળાશે, હમણાં કોકની મરણ ચીજ સંભળાવવાની. બસ આવું કંઈક રાહ જોઈને બેઠેલા છે. એમાં રાજાએ કીધું કે હે વીર પુરુષ, સાંભળો. તમે જ્યારે આટલું કહો છો કે આ નગરના ભયને હું દૂર કરી આપું, તો તમારે એની વાત હકીકત સાંભળવી પડશે. તો તમને ખબર પડશે કે આ નગર ઉપર શું આપત્તિ આવેલી છે. વીર પુરુષ સાંભળો, આ નગરની અંદર બહુ પહેલા એક પરાક્રમી અને કોઈનાથી પણ ન જીતી શકાય એવો એક જીતશત્રુ નામનો, જેને શત્રુઓને જીતી લીધા છે એવો સમરસિંહ નામનો રાજા થઈ ગયો. પરાક્રમી હતો, ક્ષત્રિય કુલમાં જન્મેલો હતો અને શુદ્ધ કુલની અંદરમાં ઉત્પન્ન થયેલી એની વિજયસેના નામની એની પત્ની હતી. સમરસિંહ રાજા અને વિજયસેન નામની એની પત્ની હતી. અને એમનો એક પુત્ર હતો વિશ્વસેન નામનો, જે હું પોતે છું. મારું નામ છે વિશ્વસેન રાજા. હું આ નગરનો રાજા છું. છતાં પણ મને કહેતા શરમ આવે છે કે આ નગરને હું બચાવી નથી શકતો. જો આ મારી પ્રજા કેવી ભયભીત છે, કેવી ડરેલી છે. મને પણ એનું દુઃખ તો બહુ થાય છે, પણ મારે એને કેવી રીતે બચાવી એની સમજણ મને પણ નથી પડતી. રાજપુત્ર વીરસેનને સમરસિંહ રાજા, એનો દીકરો જે વિશ્વસેન નામનો જે રાજા છે અત્યારે, એ આખી કથા બતાવે છે કે મારા કુલની અંદરમાં કદાચ હું કલંકભૂત રાજા બન્યો. મારા પિતાજીએ મને રાજ્ય સોંપ્યું. પિતાજી તો દેવલોક થઈ ગયા. હવે ધીરે 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 હું પણ રાજ્ય સરસ મજાનું ચલાવતો હતો. એમાં એક દિવસ અમારા નગરની અંદરમાં એક મધુસૂદન નામનો પવિત્ર બ્રાહ્મણ રહે છે, જે અમારા ગામની અંદરમાં પુરોહિત હતો, જે મારા પિતાજીના સમયથી યજ્ઞ યાગ કરાવે, પશુઓનો યજ્ઞ કરાવે, 3 વખત સ્નાન કરે અને બધી જ વૈદિક વિધિ પ્રમાણે પોતાની જિંદગી જીવે. વેદનો પારગામી, વેદનું અધ્યયન કરાવવાનું, બાળકોને ભણાવે, બટુકોને તૈયાર કરે, રાજ્યની અંદરમાં જેટલા પણ યજ્ઞ યાગ વગેરે કરવા હોય આ બધું જ કરાવતા હતા. અને એને ત્યાં એક બીજો દીકરો જન્મ્યો, જેનું નામ હતું સોમ અને અનિરુદ્ધ. આ બંને જણા પણ પિતૃના ભક્ત હતા, વેદોના જાણકાર હતા અને બધી રીતે તૈયાર હતા. હવે મધુસૂદનની પણ ઉંમર થઈ ગઈ. મારા પિતાજી દેવલોક પામી ગયા, હું રાજા બન્યો, ત્યાં સુધીની અંદરમાં મધુસૂદન રાજપુરોહિત હતા. હવે મધુસૂદનના ગયા પછી એનો જે પુત્ર હતો અનિરુદ્ધ, મોટો પુત્ર,
એ અનિરુદ્ધ પણ એના પિતા જેવો વિદ્વાન હતો, પિતૃભક્ત હતો, વેદોનો જાણકાર હતો. અને આ દીકરો પણ હવે બધી રીતે યોગ્ય છે, બધી રીતે સક્ષમ છે. જો રાજાએ પણ પોતાના રાજપુત્રને બધું કાર્ય સોંપી દીધું છે, તો હું પણ મારા પુત્રને આ બધું કાર્ય સોંપી દઉં. એટલે એમ સમજી અને મધુસૂદને અનિરુદ્ધને પોતાના પાટે મૂક્યો, એટલે કે રાજપુરોહિત તરીકે બનાવી દીધો. અને એ પણ બધી રીતે વ્યવસ્થિત કરાવતો હતો. બધું સારી રીતે રાજ્યની બધી વિધિ, યજ્ઞયાગ, જન્મ થયું, જન્મ સંસ્કાર, આ બધી જે પરંપરામાં બ્રાહ્મણોની પરંપરામાં હતું બધું કરાવતો હતો. હવે મધુસૂદન જે જૂનો રાજપુરોહિત હતો એને એમ થયું કે ઘણા વર્ષો મેં હવે બ્રાહ્મણ પદું ભોગ્યું, રાજગૌર બન્યો, બધાના ત્યાં યજ્ઞ યાગ, વિધિ વિધાન, કર્મકાંડ, ક્રિયાકાંડ આ બધું જ કરાવ્યું. વેદોનો પારગામી બન્યો, વેદ ભણાવ્યા, વેદના ઉપનિષદો ભરાવ્યા. હવે હું મારું આત્મકલ્યાણ વધુ કરું, મારે સર્વ તીર્થોની મારે યાત્રા કરવી છે. એટલે આમ વિચારી અને સર્વ તીર્થોની યાત્રા કરવા માટે નીકળી પડ્યો. પૃથ્વી ઉપર જેટલા પણ તીર્થો હતા, જેટલા પણ આ લોકોના 68 તીર્થ કહેવાય, 68 તીર્થ, તો એ બધું કરવા માટે નીકળી પડ્યો. અને સૌથી છેલ્લે આ બધું કરતા છેલ્લે કાશી નગરની અંદરમાં પહોંચ્યો. કાશી વારાણસી નગરી જે અત્યારે પણ છે, તો કાશી દેશની કાશી નગરીની અંદરમાં પહોંચ્યો. ગંગા નદીનો કિનારો, કાશીનું મરણ પણ બહુ વખણાય. અને એ જમાનાની અંદરમાં કાશી એટલે વેદ વિદ્યાનું શિરોમણી નગર કહેવાતું હતું. સર્વ દર્શનોનું ત્યાં સ્થાન રહેલું હતું. આપણા જૈનોનું પણ એક અદ્ભુત તીર્થ છે. પાર્શ્વનાથ પરમાત્માના કલ્યાણકો પણ ત્યાં થયેલા છે. એ કાશી દેશની અંદરમાં પહોંચ્યા. વીરસેન રાજપુત્રને વિશ્વસેન નામનો જે રાજા છે એ આખી કથા બતાવે છે કે આ નગરમાં શું ઉપદ્રવ છે. હવે જ્યારે આ મધુસૂદન બ્રાહ્મણ એ ગંગા નદીના કિનારે રહેલું કાશી નગરમાં પહોંચ્યા અને આટલી ઉંમર થઈ ચૂકેલી, આટલા તીર્થોની યાત્રા કરીને નીકળેલો, શરીર કૃશ બની ગયું, શરીર થાકી ગયેલું હતું. એટલે શરીરની અંદરમાં અસાધ્ય એવો ક્ષય રોગ એને લાગુ પડ્યો. આજની ભાષામાં જેને ટીબી કહેવાય. ધીરે ધીરે શરીર નખાવા માંડ્યું. એકલો હતો. ત્યાં જે ભિક્ષા વગેરે મળે, ત્યાંના જે અન્ન સત્ર હોય એમાં રહેવાનું. શરીર ધીરે ધીરે ઘસાતું ચાલ્યું. એટલે એને વિચાર્યું કે આ સુધીની અંદરમાં મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી જે પણ કાંઈ પ્રાપ્ત કરવાનું હતું બધું જ કરી લીધું. બ્રાહ્મણનો જન્મ મળ્યો, વેદનું અધ્યયન કર્યું, યજ્ઞયાગ કરાવ્યા, બ્રાહ્મણના બધા આચારો કર્યા, લોકોને પણ સ્વધર્મ તરફ આદર કરાવડાવ્યો. ક્ષુદ્રનું અન્ન ક્યારે ખાધું પણ નથી. દેવ વિષ્ણુનું પૂજન મેં કર્યું છે. મને એક યોગ્ય પુત્ર પણ જડ્યો, એને પણ મારી જગ્યાએ મેં મૂકી દીધો છે, જે મારી પાસે પિંડદાન વગેરે કરી પણ શકે એમ છે. મને ઉદ્ધવગતિ એ પહોંચાડી દેશે. સર્વ તીર્થોનું સ્નાન પણ કરી દીધું, સંન્યાસીનું વ્રત પણ સ્વીકારેલું છે. બસ હવે આ શરીર જ્યારે પડું થાય છે, તો હવે શરીર મરી જાય એની પહેલા હું કેમ ન ખતમ થઈ જાઉં. એટલે નક્કી કર્યું કે ગંગા નદીની પ્રવાહની અંદરમાં પોતે ઝંપલાવી દેશે. શરીર આમ પણ કૃશ થઈ ગયું છે, શરીર આમ પણ હવે ખતમ થવાના આરા ઉપર છે. તો એ વખતે એમ કહેવાતું હતું કે ગંગા નદીની અંદરમાં ડૂબકી મારે એટલે સર્વ પાપો ખતમ થઈ જાય, સર્વ પાપો ધોવાઈ જાય, એવી ગંગા નદીને પવિત્ર મનાય છે. એટલે એક દિવસ એને પવિત્ર કહેવાતી ગંગા નદીની અંદરમાં ડૂબકી લગાવી દીધી, છલાંગ લગાવી દીધી અને પોતાના શરીરનો ત્યાગ કરી લીધો. શરીરનો ત્યાગ કર્યો, પણ એ સમયની અંદરમાં આર્ત ધ્યાન, શરીર સંબંધી આર્ત ધ્યાન, શરીર સંબંધી જે આર્ત ધ્યાન કર્યું. એટલે આખી જિંદગી યજ્ઞયાગ, ઉત્તમ પ્રકારના કાર્યો કર્યા, આ બધું જ કર્યું. પણ આ પાછલી ઉંમરની અંદરમાં એના મનની અંદરમાં જે રોષ પેદા થઈ ગયો, આ શરીર તરફનો કે પરિસ્થિતિ તરફનો જે આર્ત ધ્યાન પેદા થઈ ગયું, એના કારણે શું થયું, આ કર્મ સંયોગના કારણે એ અમારા આ નગરની અંદરમાં બ્રહ્મ રાક્ષસ તરીકે ઉત્પન્ન થયો, બ્રહ્મ રાક્ષસ બન્યો છે. એક અલગ પ્રકારનો આ રાક્ષસ હોય. હવે ગત ભવની અંદરમાં જે વ્યક્તિ ક્યારે માંસાહાર નહોતો કરતો, જે વ્યક્તિ કશું જ નહોતો કરતો, એને અમારા શહેરની અંદરમાં માત્ર ગમ્મત ખાતર, બસ મોજ મજા ખાતર આ બધા કુતૂહલ પ્રિય હોય. જેટલા પણ વ્યંતર, રાક્ષસ, યક્ષ, કિન્નર, કિમપુરુષ, મહોરગ, આ બધા જે આપણે જોયા ને જીવિચારના પ્રવચનોની અંદરમાં, જે જીવિચારમાં ભવનપતિ અને વ્યંતરના નિકાયના ભેદની અંદરમાં આપણે જેટલા પણ ભેદો જોયા, એ બધા જ કુતૂહલ પ્રિય હોય. બસ મોજ મજા કરવાની અને ગમ્મત ખાતર આ લોકો પ્રાણીઓની હિંસા કરે, મારામારી કરે, રક્ત પીવે ઇત્યાદિ બધી ક્રિયા કરે. એટલે એને પણ આવું શરૂ કર્યું. મન ફાવે ત્યારે હિંસા કરે, માંસ વગેરે નગરની અંદરમાં વિખેરી નાખે. એમાં કોઈક એક દિવસ આકાશની અંદરમાં જઈ
અને અતિ ક્રૂર સ્વરે એને રાજાને કીધું, એટલે કે મને કીધું, હું જે નગરનો રાજા હતો, મારા પિતાજી પણ હતા, હું પણ હતો, હે સમરસિંહ, મારું ભાષણ સાંભળ. અગર મારા શબ્દો તારા કાને આવતા હોય તો મારી વાત સાંભળી લે. હું મધુસૂદન નામનો બ્રાહ્મણ આ બ્રહ્મ રાક્ષસ યોનિની અંદરમાં ઉત્પન્ન થયો છું. આ નગરની અંદરમાં આવ્યો છું. મને માણસોનો ભોગ આપ, મને માણસો ખાવા માટે આપ, વરના હું તારા આખા નગરને મારીને ખત્મ કરી નાખીશ, આખા નગરને જલાવીને સાફ કરી નાખીશ, તારા નગરની એક પણ વ્યક્તિને નહીં છોડું. એટલે મારા પિતાજીને અમે બધા એ બ્રહ્મ રાક્ષસને વિનંતી કરવા માટે આવ્યા, યજ્ઞ યાગ ચડાવ્યા. એના દીકરા જે અનિરુદ્ધનો દીકરો હતો એને પણ કીધું, પિતાજી તમે બ્રહ્મ રાક્ષસ બન્યા છો, તમે બ્રાહ્મણ યોનિના માં હતા અને તમે રાક્ષસ બન્યા, તમે માંસાહાર કરશો, તમે માંસ ખાશો, એ મારી મરજી, મારી ઈચ્છા, મારે શું કરવું ન કરવું. આ એટલા માટે બતાવું છું કે ભાવ બદલાય છે તો એની સાથે આખા નાકા ભાવ પણ બદલી જતા હોય છે. આ ભાવની અંદરમાં ભલે આપણે જૈન છીએ, કદાચ આપણે અને આ પ્રવચન કદાચ અજૈન સાંભળતા હો, તો ભલે તમે સંસ્કારી કુટુંબમાં જન્મ્યા છો, સારા પરિવારમાં જન્મ્યા છો, જ્યાં દયા, કૃપા, કરુણા, રક્ષા, સુરક્ષા આ બધા શબ્દો આપણે સાંભળ્યા છે. ભલે આ ભાવની અંદરમાં આપણે કીડી મકોડાને બચાવીએ છીએ, કોઈ માનવોને બચાવીએ છીએ, આપણે જમીન કન નથી ખાતા કારણ કે વિરાટ ના થાય, આપણે કાચું પાણી નથી પીતા કેમ કે વિરાટ ના થાય, આપણે બિનજરૂરી હિંસા નથી કરતા કારણ કે વિરાટના બધું લાગે. તો આ બધું આપણે આ ભાવની અંદરમાં તો આપણો ભાવ છે, પરંતુ એવા છે ને વિશ્વાસમાં નહીં રહેવાનું કે આ ભાવ બદલાશે તો ભાવ મારી સાથે જ આવશે. જો આ ભાવની અંદરમાં ભાવને સંસ્કાર ન બનાવ્યા, આ ભાવની અંદરમાં જો આપણે ભાવને સંજ્ઞા ન બનાવી, આ ભાવની અંદરમાં જો આપણે ભાવને વધુ પડતા ઉચક્યા નહીં, તો આવતીકાલે આ ભાવ સાથે ભાવ પણ પૂરો થઈ જવાનો અને પછીના જે ભાવની અંદરમાં આપણે જવાના એનો ભાવ ઉભો થઈ જવાનો. એક્ઝામ્પલ બતાવું. માનો આપણે આ ભાવની અંદરમાં આપણે જૈન છીએ, માણસ છીએ, આપણને ભગવાને બતાવ્યું છે પરમાત્મા આવીને કે નિગોદમાં પણ જીવ છે, કાચા પાણીમાં પણ જીવ છે, પુત્રિકાએ અપકાય, આ બધી વાતો આપણને જાણી, આપણે જીવિચાર ભણ્યા, જીવિચારના પ્રવચનો સાંભળ્યા, આપણે જીવિચાર પ્રમાણે જિંદગી જીવીએ છીએ, આપણે ઘરમાં જમીન કર નથી વાપરતા, આ બધી જ આપણે જીવદયાનું પાલન કરીએ છીએ. પણ માનો કર્મ સંયોગે આર્ત ધ્યાન થયું, કોઈક એવી અશુભ પરે આપણે આર્ત ધ્યાન કરીને બેઠા અને આપણને કર્મનો બંધ તિર્યક ગતિનો થયો અને એમાં આપણે બિલાડી તરીકે જન્મ પામ્યા. હવે સાચું કહેજો, આ ભાવનો જે આપણો ભાવ છે એ આવનારા ભાવની અંદરમાં એ ભાવ સાથે આવવાનો છે? નથી આવવાનો. શું થશે? હવે એ બિલાડીના ભાવની અંદરમાં ગયા ને એટલે જન્મ્યા ત્યારથી શરીરમાં શક્તિ આવી, પંજામાં તાકાત આવી, એના પગની અંદરમાં તાકાત આવી, નહોર પેદા થયા. જબ સે મન મેં એક ही રટન ચલેગા, ક્યારે ઉંદર આવે અને ફાડી ખાવ, ઉંદરને મારી નાખું. કેવી તમે જોજો બિલાડીને, તમે જોજો કેવી ક્રૂર રીતે લપાઈ છુપાઈને બેઠી હોય. એક બચારો ભોળો ઉંદર ધીમે ધીમે જતો હોય અને બિલાડી એવી તરાપ મારે, એના પગની અંદરમાં એવી ગાદી હોય કે કોઈને અવાજ સુદ્ધા ના આવે અને પોતાના પંજાની અંદરમાં એવી ફસાવી નાખે અને પછી જ્યારે એનું લોહી પીવે, એના ટુકડે ટુકડા કરે, એની ચામડીને ફાડીને લોહી પીતી જાય, એનું આખું મોઢું લોહીના લાલ રંગથી રંગાયેલું હોય. કદાચ બની શકે છે આપણે આવી કોઈ બિલાડીને જોઈએ છીએ, એ એવા જ કોઈ ભાવની અંદરમાં એનો આત્મા હતો આગલા ભાવની અંદરમાં કે જે જ્યાં જૈના પાડતો હતો, જીવદયા પાડતો હતો, જીવદયાની વાતો કરતો હતો, કીડી મંકોડાને બચાવતો હતો, કોઈ પણ જાતના જીવ ઉપર હુમલા અને હિંસા નહોતો કરતો. પણ આ ભાવની અંદરમાં ભાવ બદલાયો એટલે ભાવ પણ સાથે આવી જાય. આ યાદ રાખજો, બહુ સમજવા જેવી વાત છે. આ ભાવની અંદરમાં જો આપણે જીવદયાના સંસ્કારોને સંજ્ઞા રૂપે ન બનાવ્યા, જીવદયાના ભાવને જો આપણે સંસ્કાર રૂપે ન પરિણામ આવ્યા, તો આવતીકાલે એવું બની શકે છે કે આ જ ભાવ આ ભાવ સુધી સીમિત રહ્યો, ભાવ પૂરો થઈ ગયો અને પછીના ભાવની અંદરમાં ગયા તો એ ભાવની અંદરમાં આપણે હિંસાના કાર્યો કરવાના. સાપ ગયા ડંખવાના કામ, સિંહ બન્યા ફાડી ખાવાના કામ. તમે વિચારી લેજો, પરમાત્મા મહાવીર પોતાના ભાવની અંદરમાં એટલે મહાવીર તરીકેના ભાવની અંદરમાં જગતના જીવ માત્ર ઉપર કરુણા વરસાવે છે. એ જ પરમાત્માનો આત્મા જ્યારે સિંહ તરીકે હતો, વિશ્વમે ભવે થઈ સિંહ, વિશ્વમાં ભાવમાં ભગવાન જ્યારે જંગલમાં સિંહના અવતારમાં હતા, ભગવાને કેટલા હરણિયા ખાધા હશે, કેટલા લોકોને ફાડી ખાધા હશે. એટલા માટે ભાવ એવો પકડવો કે જેમાં આપણા ભાવ ન બગડે. આપણે એવા ભાવને એટલે આપણે એવા ભાવોની અંદરમાં નથી જવું કે જ્યાં આપણા ભાવ બગડી જતા હોય. ચલો આ અંગેની બહુ મહત્વની વાત એને આપણે આવતીકાલે જાણીશું. ગયા ભાવની અંદરમાં બ્રાહ્મણ છે
અને આ ભવની અંદરમાં બ્રહ્મ રાક્ષસ તરીકે જન્મ્યો છે. હવે માણસ ખાવ બન્યો છે, એને જીવતો માણસ ખાવા માટે જોઈએ છે. હવે આગળ શું થાય છે, રાજા એને કેવી રીતે રસ્તો કાઢે છે અને વીરસેન એમાંથી આ લોકોને કેવી રીતે બચાવે છે એ અંગેની મહત્વની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયો હોય તો મિચ્છામી